જેવો અવાજ મેરીઓ ગાડું લઈને હાલતો થઈ જાય મારી બૂટ કાઢે એના દાંત હે આગી જા ડોસી એમ કરતો કરતો મેરીઓ વયો ગયો ને માતાજી 60 વર્ષની ડોહી બનીને દાંત કાઢે છે કે એમ તો મને કહેતો હતો ને ઓળખી ન હોય તો મારો મેરીઓ પછી માતાજીને એમ થયું હજી એકવાર એની સામે જાવ કદાચ મને ઓળખી લેતો અને હવે સાંભળજો 60 વર્ષની ડોહી બની ત્યારે ન ઓળખો ને પછી 16 વર્ષની સુંદરીનું માતાજીએ રૂપ ધારણ કર્યું કેવું કે રૂપ ધૈરા એ બની 16 વર્ષની નાર માડી 16 વર્ષની નાર બની ગાડાડી ઊભી રહી ગઈ મેરિયા તારા ગાડામાં મને બેહારી લે ત્યારે મેરિયાએ દ્રષ્ટિ માંડીને જોયું નાખું મારો બાપલો માતાજીનું અંગ જ્યારે મારો બાપલો હાચા હોને મઢેલું હોય એવું માતાજીએ રૂપ ધારણ કર્યું મેરિયો મોહી ગયો ભાઈ બેહી જાઓ અને આખા જગતનો ભાર લઈને માતાજી ગાડાના ઠાઠે બેઠીને ગાડું માંડ્યું ઉલરવા બાપુ હે મેરિયો કહેવા માંડ્યો તમે વાહે બેઠા છો ગાડાનો ઉલાર થાય છે તમે મોર વી આવો ને આમ માતાજી પડખું ફરી અને મોર આવી અને મેરિયાએ ભૂલ કરી માતાજીનો પાલવ ઝાલી લીધો અને માતાજી વિકરાળ બની સાહેબ માતાજી વિકરાળ ક્યારે બને માતાજીનો પાલવ જેનો માતાજીએ સ્વરૂપ ફેરવી નાખ્યું 16 વર્ષની સુંદરી હતી એમાંથી માતાજી શું બની મારી કેડે બની પાતળી મુખ કર્યા એવા ધૂંધરા આજ મારા મેરિયા હમે ભૂંડનું રૂપ માતાજીએ લઈ લીધું મેરિયાને કીધું મેં તને કીધું તું રેવા દે મને નહીં ઓળખી મને ઓળખી નહીં એનું મને દુખાઈ નથી મારા પેટ પણ તારે મારો શેડો નહોતો ચાલવો મેરિયા હવે તને જીવતો જવા દઈશ તો કાલ સવારે દીકરા માના શેડા જાય છે એટલે સાંભળ મેરિયા આ જેઠવાની ધાર છે અને આ જેઠવાની ધારમાં તને ભંડારું નહીં તો મને બૂટું વાઢારીને એ મારા મેરિયા કોઈ ઓળખે ના આ મારી ડોહલી આ મારા જેઠામલા પરિવાર આ સૂર્યા એ જીવો વાલા જીવો આ મારા જાદવ આ ઠેબાસા આ મરી જય હિન્દ જય હિન્દ માતાજીની ધૂપની વેળા છે માતાજીની આરતી ઘડીક વાર વગાડો બધા બે હાથ અધર કરીને તાલી વગાડજો મારો બાપલો અમારી શોભન વાળીની આરતી છે બધા બે હાથ અધર કરી નાખો મારો બાપલો બધા બે હાથ અધર કરીને ઘડીક વાર તાલી વગાડજો માતાજીની આરતીમાં મારો બાપલો એ આરતી મેલડી માની થાય દીવડા જગમગ એ આરતી શોભનવાડીની થાય આરતી શોભનવાડીની થાય દીવડા જગમગ જગમગ થાય જય મેરડી બધા બે હાથ અદર કરીને વગાડજો બાબા એ આનંદ મંગલ કરું આરતી
એ આનંદ મંગલ કરું આરતી એ મેલડી માની સેવા મારી બાયું જો એ મેલડી માની સેવા મારી બાયું જો એ આનંદ મંગલ કરું આરતી આ મારી સોબતવાડીની આરતી આ સોબતવાડીની આરતી એ ચાર ચાર દીવડાની માડી તારી આરતી માડી તારી આરતી એ ચાર ચાર દીવડાની માડી તારી આરતી એ ધૂપની વેળાયું એ બાર મારી મેલડી મારી મેલડી એ આનંદ મંગલ કરું આરતી એ આનંદ મંગલ કરું આરતી એ આનંદ મંગલ કરું આરતી બે હાથ હાથ રાખજો મારા બાપડો મેલડી માની સેવા એ સોબનવાડીની સેવા આનંદ મંગલ કરું આરતી એ આનંદ મંગલ કરું આરતી એ મેલડી માની સેવા મારી બાયું જો આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી અને બોલાવો મારી ખોડિયારને એ મારી ખોડિયાલ બોલીને બીજું બોલે ના પણ માંગવાનું માંગી લે મારા દીકરા મારી ખોડિયાલ નો પાડે એ માના હાથ હાથ બેનું ઘરમાં એકલી આર કે સાઉન્ડા એ દેને માડી આજ અમને માડી જાયો વીર રે ઓ ભવના મેણા મારી ખોડિયાલ ભાંગજો એ આ મોજા હવજા આ મારી હતિયા મારી હતિયા આ મારી ખોડિયાલ આ મારી ખોડિયાલ એ એક દીવાની દીવે રે એ એક દીવાની દીવે રે મારી કરતી મારા રે કા જય ખોડિયાલ ખોડિયાલ મારી ધરાવાળી ધરાવાળી ભાઈ 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 ભાઈ
હવે તમને એ કહું, માતાજી અગર હું મંગાય, હવે જો કે આપણા માણાને એવા પૂર્ણ નથી કે માતાજી તમને સપનામાં આવીને ક્યાંક માંગી લે, પણ માં અગર હું મંગાય, હું તમને કહું છું કે માતાજી કદાચ તમારી 72 પેઢીના પૂર્ણ પાયકા હોય ને આવીને કેમ માંગી લે તો કઈ માંગતા નહીં તમે. આ શબ્દ સામું ધ્યાન દેજો, માતાજી અગર હું મંગાય એ કહું છું હો. કદાચ તમારી 72 પેઢી તમારા વડવાના પૂર્ણ હોય ને માતાજી આવીને કેમ માંગી લે તો માંગતા નહીં, કારણ કે માંગતા નહીં આવડે. માતાજી દેવા આવી છે બોલેરો ને સાયકલ માંગીને બેસી જા. માં અગર હું મંગાય, આ 2 કડી લખેલી છે સાહેબ ને ધવલ બુઆ, અમારી પોતાની લખેલી 2 કડી છે કે માતાજી અગર હું મંગાય, આ 2 જ કડી હું માંગુ એટલું તમે માંગી લ્યો ને પછી તમારી 72 પેઢી ખાઈને ખૂટે ને તો મારો બાપલો ગોંડલ આવીને ખાખડું મારી દો. હે શું મંગાય માતાજી અગર? કે દૂધ પુત્ર ને માદી કરા દે દે ને જમવા દે દે જાજી જાર ખોડલમાં. ઘડિયારાઈ પુત્ર દે દે ને મારી તું દે દે આજ ખોડલમાં. એ વડુલિયા વર હાયવા મારી વડુલિયા વર હાયવા, આ ચારે મોતી રે મારે વડુલિયા વર હાયવા ને. પેલી કડીમાં હું માંગ્યું કાંઈ યાદ રહ્યું? દૂધ પુત્ર ને દીકરા દેજે અને જમવા દેજે જાજી જાહેર ખોડલમાં. 2 ટકની જાહેર દેજે ને પછી બહુ આય હોય ન કરાય, બીજો દી આવે એટલે એમ દેવું જ પડે સાહેબ. દૂધ પુત્ર ને દીકરો માતાજીનો દીધેલો હોય ને એ હોનાનો જ હોય મારો બાપલો. એને ક્યાંય મારો બાપલો દુનિયાની માલિપા માના દીધેલા પાસા ન પડે. પણ આ બીજી કડી માંગુ સાહેબ, એનું કારણ પેલી કડી જ છે, સાંભળજો. દાંત કાઢવાની વાત નથી. માતાજીનો દીધેલો દીકરો હોય ક્યાંય પાસો ન પડે, પણ એનો દીકરો ઘોડિયામાંથી ઘોડે અસવાર થઈ જાય અને પછી એને જાજેરી જાન લઈને મારો બાપલો પૈણાવી અને પછી ઘરે આવતી હોવ એમ કે હવે નોખું થવું છે તો ત્યાં દેવના દીધેલા ટૂંકા પડે. હા એટલે બીજી કડી માંગુ સાહેબ, આવું બને નહીં. એટલે કેવું કે નીચારે નેણે માં વો વારું દેજે હરખે વલો વે સાસ ખોડલમાં. અને બીજા ભુવા જો કે મારો બાપલો બાકી છે એટલે એકવાર મારી ખોડિયાલને યાદ કરી લઈ, પછી બીજા ભુવા આવો. મારો બાપલો મેલડી મારી માયા ખૂટે મેલડી, તારો ખજાનો ખૂટે નહીં મારી મેલડી ખૂટે નહીં. આ મારી મેલડી, આ મારી મેલડી, આ મારી મેલડી, આ મારી ગઢકા વાળી મેલડી, ગઢકા વાળી મેલડી. એ ભલા મારી બુટિયા બોકડા વાળી ભલા, બોકડા વાળી ભલા, બુટિયા બોકડા વાળી ભલા. પણ કોઈ માતાજી હાથી ઉપર બેઠી, કોઈ ઘોડા ઉપર બેઠી, મારી મેરડી માતાજી બુટિયા બોકડા ઉપર. અરવિંદભાઈ, અમારા અરવિંદભાઈની ફરમાઈશ છે બુટિયા બોકડા વાળી મેરડી. પણ માતાજી કોઈ પણ વાહન ઉપર બેઠી છે ને એમનેમ નથી બેઠી સાહેબ. એ વાહન હાટું માતાજીએ કેટલા કામ કર્યા છે ને પછી બેઠી છે મારો બાપલો, એમનેમ નથી બેઠી. હવે વાત કરું તો લાંબી થઈ જાય, પણ મારી બુટિયા બોકડા વાળી મેરડી નીતિના માર્ગની માલિપા જીવનો રબારી પાસે 750 બકરા, 750 બકરાની વચ્ચે એક બુટિયો બોકડો ઈ આને ગમ્યો સાહેબ.